મહાદેવ કેમ છો બધા મજાને મજામાં થશો। અમે આવેલા છે સુરત। હવે અમારે જવાનું છે કામે। નાઈ ધોઈ નાખ્યા અને નાસ્તો કરી લીધો ને હવે જઈને કામે લખવા બનાવી લીધો। બધા બેઠા છે મારી મમ્મી બેઠા એ કામે નથી આવતા। મારા માસી ડીંગુ આ એક વળખાય અહીંયા સદ્દુ તમે બધા જ આવી છે હવે કામે। તો ફાઇનલી અમે કામે આવી ગયા કરીને બધા કામે બેસી ગયા। ડીંગુ બેન શીખ્યા છે અહીંયા માસી બેઠા અહીંયા સદ્દુ બેઠી દેખાતી નહીં જાય દેખાય અને અહીંયા હું બેઠીશ તો શીખવા મળો હાથ ન આવી જાય ને કદાચી જાઓ પછી એક રમે છે એક ફોનમાં જોવે તો હવે અમે ઘડી કામ કરવા માંડી અને પપ્પાને નાસ્તાને ગયા છે આમ ગામમાં જા પછી તો ફાઇનલી કામેથી વહી આવ્યા છે આજે છે સન્ડે એટલે બપોર સુધી જ કામ કરવા ઘરે બધા જમવા બેઠા છે મેં જમી લીધું પતાવ। મારો અવાજ નહીં આવે બધાનો કક્કો ચાલુ છે હું તો જાગી ગયા ચા પીધી પછી પાછા રાંધવા માંડ્યા હાથ ને 15 થી હે હું બનાવ્યો એ હું કહેવાય ગુલાબ અમે જમી લીધું છે વાસણ પણ ધોઈ નાખ્યા અને હવે જાઉં છું મારા માસીના છોકરાના ઘરે બેસવા। એમ થોડાક આધારે એટલે હાલીને જાવી કે ગાડી લઈને જઈ નીકળી નથી અને જો જાવી જોઈ હાય બાર બધા અમે ભાગ્યા સવી હવે ઘરે અમારું મેં તને કીધું તું તો અમે હાલીને જાવી પહોંચવા આવી ગયા આ બંગલે જવાનું
પગથિયા ચડો. ઓય બાપા પગથિયા ચડી ચડી થકી જાય. કેટલા માળ ત્રીજો આવડો આ ઘડીકમાં બેઠા પછી હાલીને પાછા આવી આવ્યા ઘરે અને અત્યારે બધા સૂઈ ગયા. તો હું પણ સૂઈ જાઉં. હા નથી મને શરદી જાય. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એટલે કે ભૂલતા નહીં. જેમાં મંગાવીએ મહાદેવ મળીએ હવે નવા બ્લોગમાં. લે આ તો બેઠા લાગે. હું તો કહું હુઈ ગયા તો ખોટો ખોટો આખી વીસમાં હો તું જાગે છું. હવે અમે સુઈ જાવી.